હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? અને વીણા સીવણ ક્લાસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણા ક્લાસનો ચોથો દિવસ છે. તો 3 દિવસ પૂરા થઈ ગયા અને તમારા લોકોનો સારો એવો રિસ્પોન્સ મને મળ્યો છે અને કમેન્ટો પણ સારી એવી આવી છે. તો કમેન્ટના જવાબ આપણે આપીશું, એના માટે અલગથી હું વિડીયો બનાવીશ. હવે ખાસ વાત આપણે કહીએ કે આગળના જે ક્લાસમાં આપણે બ્લાઉઝનું કટિંગ શીખ્યા, ફોરટક સિમ્પલ બ્લાઉઝનું કટિંગ શીખી ગયા છે. તો તમે સ્ટેપ બાય સ્ટેપ એ વિડીયો જોઈ અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ શીખી જજો. જે રીતે મેં તમને શીખવાડ્યું છે એ જ રીતે તમે ટ્રાય કરતા રહેજો. પેપર કટિંગ પહેલા કરજો, વારંવાર પેપર કટિંગ કરજો અને પછી કમ્પ્લીટ આવડી જાય પછી કાપડ ઉપર કટિંગ કરજો. હવે આજના ક્લાસમાં આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો બાયનું કટિંગ આપણે જે બ્લાઉઝનું માપ લઈ અને બ્લાઉઝનું કટિંગ કર્યું હતું એ જ બ્લાઉઝની બાયનું આપણે માપ લેવાનું છે અને કટિંગ કરવાનું છે. અને જે બ્લાઉઝનું આપણે કટિંગ આગળના ક્લાસમાં શીખ્યા છીએ એ જ કટિંગના ફરમાને આપણે મૂકી, એટલે કે અસ્તરના કાપડને મૂકી અને મેઇન કાપડનું આપણે આજના ક્લાસમાં કટિંગ શીખવાનું છે. તો ક્લાસમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. તો ફ્રેન્ડ્સ, આપણે ક્લાસના બીજા દિવસમાં અને ત્રીજા દિવસમાં બ્લાઉઝનું જે પાછળના ભાગનું કટિંગ અને આગળના ભાગનું કટિંગ કમ્પ્લીટ શીખી ગયા છીએ. તો જેને પણ ના જોયું હોય એ મારા ક્લાસના વિડીયો છે, જેમાં બીજો દિવસ અને ત્રીજો દિવસ આ બંને ક્લાસમાં આપણે આગળ પાછળ બંને બ્લાઉઝનું કટિંગ શીખવાડ્યું છે સ્ટેપ બાય સ્ટેપ. તો જેને ના જોયું હોય એ ક્લાસના દિવસો જોઈ અને શીખી લેજો. હવે આજના વિડીયોમાં આપણે બાયનું કટિંગ કરીશું. તો આજના ક્લાસમાં આપણે પરફેક્ટ બાયનું કટિંગ કરતા શીખી જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણી પાસે આટલું કાપડ વધ્યું છે અને અહીંથી આપણે ટૂંકી બાયનું કટિંગ કરવાનું છે, એટલે આમાંથી આપણું કટિંગ થઈ જશે. તો હું તમને સમજાવી દઉં. જો પહેલા તો અહીંયા કાપડને મેં ડબલ લીધું છે. તો આપણું અસ્તરનું કાપડ છે, તો આ રીતે આપણે ડબલ લીધું છે કાપડ, કારણ કે બે બાયનું એક સાથે કટિંગ કરવાનું છે. હવે આટલું આ રીતે ડબલ કરી અને અહીંયા વચ્ચેથી આ રીતે એકવાર વાળી દેવાનું. તો આ રીતે આપણે ફોલ્ડ કરી દીધું છે. હવે આપણે બાયનું માપ લઈશું અને બાયનું કટિંગ કરીશું. તો અહીંયા જે ગળીવાળો ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લેવાની છે. તો આપણે બ્લાઉઝની બાયની જે માપ છે એના ઉપરથી આપણે માપ લઈ અને કટિંગ કરીશું. તો સૌથી પહેલા તો તમે જો બ્લાઉઝની આ રીતે પકડી લેવાનું. આ જે શોલ્ડરનો ભાગ છે ત્યાંથી આ રીતે સીધી લંબાઈ લઈ લેવાની. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે શોલ્ડરનો ભાગ છે અહીંયા આપણો શોલ્ડર પતી જાય છે ને અહીંથી આપણી બાય ચાલુ થાય છે. તો આ જે ભાગ છે ત્યાંથી આપણે બાયની લંબાઈ લેવાની. તો આપણી લંબાઈ અહીંયા આવે છે 5.5 ઇંચ. તો અહીંયા આપણી 5.5 ઇંચ બાયની લંબાઈ આવે છે. જો આ રીતે. તો આપણે 5.5 ઇંચ ઉપર પહેલા નિશાન લગાવીશું. તો અહીંથી આપણી બાયની લંબાઈ કમ્પ્લીટ 5.5 ઇંચ છે. હવે આપણે આમાં 1 ઇંચ એક્સ્ટ્રા લેવાનું. 1 ઇંચ એટલા માટે એક્સ્ટ્રા લેવાનું કે નીચેથી આપણું અસ્તરવાળું કપડું છે એટલે 1/2 ઇંચ ફોલ્ડ થશે, ઉપરથી 1/2 ઇંચ સિલાઈમાં જશે, એટલે આપણે 1 ઇંચ વધારે લેવાનું. તો આપણી બાયની લંબાઈ છે 5.5, તો આપણે 6.5 ઇંચ ઉપર નિશાન લગાવીશું. એટલે કહેવાનો અર્થ એ છે કે જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ એક્સ્ટ્રા લઈ અને નિશાન લગાવી દેવાનું. તો અહીંયા આપણે 6.5 ઇંચ ઉપર નિશાન લગાવ્યું છે. હવે આ જે નિશાન છે ત્યાંથી આપણે નીચે 3 ઇંચ ઉતરી જવાનું. તો પહેલા તો હું તમને સમજાવી દઉં. જો અહીંથી 1/2 ઇંચ ફિટિંગમાં ગયું અને અહીંથી 1/2 ઇંચ, એટલે વચ્ચેનું જે વધ્યું ને આપણી બાયની લંબાઈ, તો 5.5 કમ્પ્લીટ આવી ગઈ. હવે આ જે મેન નિશાન આપણે લગાવી છે, આ સીધી લીટી દોરી છે, ત્યાંથી નીચેની સાઈડ 3 ઇંચ ઉતરી જવાનું. તો આ રીતે આપણે 3 ઇંચ ઉપર નિશાન લગાવ્યું. હવે અહીંયા સીધી લાઈન દોરી દઈએ આપણે. તો આ રીતે આપણે 3 ઇંચ ઉપર સીધી લાઈન દોરી દીધી છે. તો
આટલું કર્યા બાદ હવે આપણે આર્મ હોલનું નિશાન લગાવીશું. તો બ્લાઉઝની બાયને આ રીતે મૂકી દેવાની અને આ જે આર્મ હોલનો ભાગ છે એટલે કે બગલનો ભાગ છે ત્યાં આગળ આપણે શોલ્ડરથી અહીંયા સુધી કમ્પ્લીટ માપ લેવાનું. તો આ રીતે પટ્ટીને મૂકી અને આ રીતે માપ લઈ લેવાનું. તો અહીંયા આપણું કમ્પ્લીટ આવે છે 8.5 ઇંચ. તો ફ્રેન્ડ્સ આપણે બાયની લંબાઈ આ જે લીધી છે ત્યાંથી અહીંયા સુધી આપણે 8.5 ઇંચ ઉપર નિશાન લગાવવાનું. તો આ રીતે આપણે 8.5 લઈ લેવાનું ત્રાંસું આ રીતે, અને 2 ઇંચ આપણે સિલાઈ માર્જિન લેવાનું. અહીંયા તમે 1.5 ઇંચ લો, કમ્પ્લીટ ફાવી ગયું હોય તો 1.5 ઇંચ લો તો પણ ચાલે, કારણ કે વધારે કપડું ના રાખવું હોય તો 1.5 ઇંચ લેવાનું. પણ જો તમે શીખતા હોય ને તો 2 ઇંચ જ લઈ લેવાનું, કારણ કે 2 ઇંચ હોય તો થોડું કટિંગમાં નીકળી શકે, પણ જો નાનું પડે તો પછી પ્રોબ્લેમ થાય. એના કરતાં આપણે 2 ઇંચ વધારે જ લઈ લેવાનું. જો વધશે કાપડ તો અહીંથી સાઈડમાંથી આપણે કટિંગ કરી દઈશું. તો આ રીતે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લઈ લીધું. હવે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દઈશું આ રીતે. તો આ રીતે આપણે આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દીધું. હવે આપણે આર્મ હોલનો શેપ આપવાનો છે. તો હું શું કરું કે ડાયરેક્ટ આ રીતે શેપ આપી દઉં, પણ અત્યારે હું તમને શીખવાડું છું એટલે શીખવા માટે તમારે ધીમે ધીમે પ્રેક્ટિસ થશે એટલે તમે આ રીતે ડાયરેક્ટ શેપ આપી શકશો. પણ શીખવા માટે આ રીતે પહેલા તો ત્રાંસી લીટી કરી દેવાની. હવે આ પટ્ટીને અહીંથી અહીંયા સુધી મૂકી દેવાની આ રીતે, અને અહીંથી વચ્ચેથી ફોલ્ડ કરી દેવાની આ રીતે, અને વચ્ચોવચ્ચ આ રીતે નિશાન લગાવી દેવાનું. તો અહીંયા તમે આ જે નિશાન લગાવી છે એ 1 ઇંચનું છે. આ લીટીની આ બાજુ 1/2 ઇંચ અને આ લીટીની આ બાજુ 1/2 ઇંચ. તો આ રીતે આપણે નિશાન દોરી દીધું. તો આ નિશાન દોર્યા બાદ હવે અહીંથી આપણે 2 ઇંચ જેટલું માપ લેવાનું. તો આ જે ખૂણો છે ત્યાંથી આ પટ્ટી સુધી આપણે 2 ઇંચનું માપ લઈશું આ રીતે. હવે આપણે આર્મ હોલનો શેપ આપીશું. તો ધ્યાનથી જોજો, અહીંથી 2 ઇંચ સુધી આપણે સીધું જવાનું આ રીતે, અને પછી આ રીતે અહીંથી આ નિશાનને જોઈન્ટ કરી દેવાનું આ રીતે. જુઓ, 2 ઇંચ સુધી સીધું, પછી આ નિશાનને જોઈન્ટ કરવાનું. હવે આ નિશાનને જોઈન્ટ કર્યા બાદ અહીંથી આ રીતે આ નિશાન સાથે આપણે જોઈન્ટ થઈ જવાનું આ રીતે. તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ આપણો આર્મ હોલનો શેપ દોરાઈ ગયો છે. તો આ આપણો પાછળનો આર્મ હોલ તૈયાર છે. હવે આગળની સાઈડનો આર્મ હોલ આપણે સામાન્ય ખાડાવાળો રાખવાનો છે, પણ અત્યારે એનું નિશાન નથી દોરવાનું, એ પછી આપણે દોરીશું. આટલું કર્યા બાદ હવે આપણે મોરીનું માપ લઈશું. એટલે બાયનો જે છેડાનો ભાગ છે, જે બાયનો ગોળ શેપ આવે છે અહીંયા મોરી, એનું આપણે માપ લઈશું. તો આપણી બાયની મોરી છે, તો એનું આપણે માપ લઈ લઈએ. તો બાયને આ રીતે મૂકી દેવાની, અને અહીંથી અહીંયા સુધી આપણે 6.25 ઇંચ આવે છે, એટલે 7 ઇંચમાં 2 દોરા ઓછા, 6.25 ઇંચ. તો 6.25 ઇંચ ઉપર આપણે આ રીતે નિશાન દોરી દઈશું. તો આ રીતે, અને અહીંથી 2 ઇંચ સિલાઈ માર્જિન આ રીતે. હવે આ જે નિશાન છે એ આપણું ફિટિંગનું નિશાન છે. તો આ નિશાનને આપણે આ નિશાન સાથે જોઈન્ટ કરી દીધું, અને આ આપણું 2 ઇંચ સિલાઈ માર્જિન. તો આ નિશાનને આ નિશાન સાથે જોઈન્ટ કરી દીધું. તો કમ્પ્લીટ આપણો બાયનો ફર્મો તૈયાર છે. ખાલી આગળની સાઈડનો આર્મ હોલ કટિંગ કરવાનો બાકી છે, એ પછી હું તમને બતાવું. આટલું કર્યા બાદ તમે બાયનું કટિંગ કરી દેજો. તો ફ્રેન્ડ્સ, અત્યારે જેવું છે એવું આપણે બાયનું કટિંગ કરવાનું છે. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ રીતે આ જે આર્મ હોલનું હું શેપ કટિંગ કરું છું એ આપણો પાછળનો આર્મ હોલ છે. તો અત્યારે બંને બાયને ભેગી કટિંગ કરી દીધી આપણે. હવે અહીંયા આ રીતે
તો આ રીતે આપણે બાયનું કટિંગ કરી દીધું છે. હવે શું કરવાનું છે, વચ્ચોવચ્ચ તમારે નાનો કટ લગાવી દેવાનો આ રીતે, એટલે આપણને ખબર પડે કે આ બાયનો વચ્ચેનો ભાગ છે. અને હવે આ બંને બાયને આપણે આ રીતે ખોલી દેવાની આ રીતે. તો જો આપણી બંને બાય કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે. હવે આપણે આગળની સાઈડનો આર્મહોલ દોરવાનો છે. તો જો પહેલા આપણે અહીંયા ઉપર 1 ઇંચ લીધું હતું, ત્યાં આપણે આર્મહોલને જોઈન્ટ કર્યું હતું. હવે આપણે આર્મહોલને અહીંયા જોઈન્ટ કરવાનું છે. તો અહીંથી 2 ઇંચ સુધી સીધું જવાનું અને પછી આ રીતે અંદરની સાઈડ આ રીતે. તો આ રીતે આપણે આર્મહોલ અંદરની સાઈડનું કટિંગ કરી દેવાનું. આ જે આર્મહોલ હું અંદરની સાઈડનું કટિંગ કરું છું, ખાડાવાળો ભાગ, એ આપણો આગળની સાઈડનો આર્મહોલ છે. તો આ રીતે તમે જોઈ શકો છો આપણો આગળની સાઈડનો આર્મહોલ કટિંગ થઈ ગયો છે. હવે તમે જોઈ લો, જોઈ લીધું ને, આ ખાડાવાળો શેપ છે એ આપણો આગળની સાઈડનો આર્મહોલ અને આ જે છે પાછળની સાઈડનો. એટલે આપણે અહીંયા ખાડાવાળા શેપમાં અહીંયા ચોકડી લગાવી દઈએ. એક બાયમાં ચોકડી લગાવી, હવે બીજી બાજુ પણ ચોકડી લગાવીએ, અથવા તો આ રીતે નાનો કટ લગાવી દો. કદાચ ચોકથી નિશાન કરો અને ભૂસાઈ જાય તો ખબર ના પડે, તો આ રીતે કટ લગાવેલો હોય એ આપણો આ ખાડાવાળો શેપ છે આગળની સાઈડનો આર્મહોલ, અને કટ વગરનો છે એ પાછળની સાઈડનો આર્મહોલ. તો આપણી બાયનું કટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ રીતે આપણે બાયનું કટિંગ, આગળની સાઈડનું બ્લાઉઝનું કટિંગ અને આ પાછળની સાઈડનું બ્લાઉઝનું કટિંગ, આ રીતે કમ્પ્લીટ આપણો ફરમો તૈયાર થઈ ગયો છે. હવે આપણે આને મેન કાપડ ઉપર મૂકી અને આનું કટિંગ કરીશું. તો આપણું મેન કાપડ છે, તો એની ઉપર મૂકી અને આપણે કટિંગ કરવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણે મેન કાપડને આ રીતે મૂકી દીધું છે. હવે તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકવાર ફોલ્ડ કરીને મૂકી છે આ રીતે. તો આ રીતે આપણે કમ્પ્લીટ ફોલ્ડ કરી અને મૂકી દીધું છે. હવે ખાસ ધ્યાન રાખજો, જ્યારે બી તમે બ્લાઉઝનું કે ડ્રેસનું કોઈ પણ કટિંગ કરો ને, તો કાપડની ઊભી લાઇનિંગમાં કટિંગ કરવાનું. આ રીતે આડી લાઇનિંગમાં નહીં કરવાનું, કારણ કે એનું કારણ છે કે આપણે ઊભી લાઇનિંગમાં કટિંગ કરીએ ને તો જુઓ કાપડ આમ ખેંચાય થોડું સામાન્ય આ રીતે. એટલે બ્લાઉઝનું થોડું વધારે ફિટિંગ થઈ ગયું હોય ને તો પણ આ કાપડું ખેંચાતું હોય, એટલે આપણું ટાઈટ ફિટિંગ હોય તો પણ આપણું કમ્ફર્ટેબલ રહે શરીર માટે. અને આ બાજુ તમે કટિંગ કરો ને ઊભી લાઇનિંગમાં, તો ક્યારેય તમારે આ રીતે ખેંચાશે નહીં કાપડ, એટલે સામાન્ય ફિટિંગ થઈ જશે, અથવા નહીં થાય તો પણ બ્લાઉઝ તમને કમ્ફર્ટેબલ નહીં રહે, થોડો ટાઈટ પડશે. અમુક વખતે કેવું થાય કે આપણું માપ કમ્પ્લીટ હોય, જોઈએ તો માપ બી કમ્પ્લીટ લીધું હોય બધું જ, પણ બ્લાઉઝ આપણને થોડો ટાઈટ પડતો હોય. એનું કારણ શું કે આ રીતે કટિંગ કરેલું હોય. એટલે બ્લાઉઝને તમારે આ રીતે કાપડ મૂકીને ક્યારેય કટિંગ નહીં કરવાનું. હંમેશા આ બંને જે ભાગ છે આપણા તૈયાર, દેખો આ કાપડના જે રેસાવાળા ભાગ છે ને એને આ રીતે મૂકી દેવાના અને ઊભી લાઇનિંગમાં કટિંગ કરવાનું. એટલે ઊભી લાઇનિંગમાં કટિંગ કરો ને તો જો દેખાય છે ને કમ્પ્લીટ ખેંચાય છે કાપડ, એટલે આપણા શરીરને એકદમ કમ્ફર્ટેબલ રહે. તો આ રીતે આપણે કાપડને સરખું કરી અને મૂકી દીધું છે. એકવાર ફોલ્ડ કર્યું છે મેં, કારણ કે બંને બ્લાઉઝના બંને ભાગ આપણે આમાંથી કટિંગ કરવાના છે. તો બંને ભાગ એક સાથે કટિંગ થઈ જાય એટલા માટે આપણે આ રીતે વાળીને મૂકી દીધું છે. આપણે પાછળનો ભાગ મૂકીશું. તો આપણો ગળીવાળો ભાગ છે, તો અહીંયા પણ ગળીવાળો ભાગ છે ત્યાં આગળ મૂકી દઈશું આ રીતે. હવે આ ભાગને મૂકી દઈશું. આ ભાગ તો તમે ગમે તે જગ્યાએ ખુલ્લા ભાગમાં મૂકો, કારણ કે આગળ હુક કરવાના છે, આ બાજુ ફિટિંગ થવાનું છે, એટલે બંને ભાગ ખુલ્લા છે. એટલે ગમે તે રીતે તમે સેટ કરી શકો છો. તમે અહીંયા પણ સેટ કરી શકો છો અને અહીંયા પણ આપણે બાયનું કટિંગ કરવાનું છે આ બાજુ, એટલે આપણે અહીંયા સેટ કરીએ.
તો જો આપણે આ રીતે મૂક્યું છે ને બ્લાઉઝ, એટલે જો આ ખેંચાય ને તો આપણને કમ્ફર્ટેબલ રહે, એટલા માટે. અસ્તરમાં પણ મેં એવું જ કર્યું છે. જો અસ્તર તમને ખેંચીને બતાવું, ખેંચાય છે ને એ રીતે. તો અમુક વખતે શું નાની નાની જે ટિપ્સ હોય ને આપણે ધ્યાનમાં રાખવી પડે કે આપણા શરીરને કઈ રીતે કમ્ફર્ટેબલ રહેશે બ્લાઉઝ, એ રીતે આપણે કાપડ જોઈને કટિંગ, અથવા તમને લાઇનિંગમાં ઊભી આડી લાઇનિંગમાં ખબર ના પડે ને તો કાપડને સામાન્ય ખેંચીને જોઈ લેવાનું. આ રીતે તમે ખેંચીને જોશો ને એટલે આ ખેંચાય છે, આ નથી ખેંચાતું, એ રીતે આપણે જોઈ લેવાનું. તો આ રીતે બંને ભાગ મૂકી દીધા છે. હવે આપણે બંને બાયને મૂકી દઈશું. તો આ રીતે આપણે બાયને પણ મૂકી દીધી, એટલે બંને બાયનું કટિંગ એક સાથે આપણું થઈ જશે. જો તમારે અહીંથી કાપડ ઓછું પડે તો અહીંયા સાઈડમાં સાંધો મૂકી દેવાનું, પણ આપણું કમ્પ્લીટ આવી ગયું છે એટલે આ રીતે મૂકી દીધું આપણે. હવે શું કરવાનું છે, આ જેવું છે એવું દોરી દેવાનું. જો તમને ફાવતું હોય તો તમે ડાયરેક્ટ કટિંગ કરી શકો છો, પણ શીખતા હો તો પહેલા તો ચોકથી દોરી દેજો અને પછી જ કટિંગ કરજો. અને હંમેશા દોરતી વખતે સામાન્ય વધારે જ રાખવાનું. આ રીતે અસ્તરના કાપડ કરતા આ કાપડ થોડું વધારે રાખવાનું. પછી જ્યારે આપણે સ્ટિચિંગ વખતે સિલાઈ કરીશું ને એ વખતે આપણે ફિનિશિંગમાં કટિંગ કરી દઈશું, પણ અસ્તર કરતા થોડું કપડું વધારે લેવાનું. જે લોકોને કમ્પ્લીટ આવડી ગયું હોય ને એ કટ ટુ કટ આ રીતે લાઈન થી લે ને તો વાંધો ના આવે, પણ આપણે શીખતા હોય ને તો સામાન્ય વધારે જ લેવાનું. પાછળથી થોડું થોડું કટિંગ થાય, પણ અસ્તર જોઈન્ટ કરતી વખતે જો અસ્તર થોડું આગુ પાછું થઈ જાય, અમુક વખતે આપણે અસ્તર જોઈન્ટ કરતી વખતે જો કટ ટુ કટ હોય તો અહીંથી કમ્પ્લીટ થોડું આમ થઈ ગયું તો આ બાજુનું કપડું ખૂટે, એટલે આપણે થોડું વધારે જ લેવાનું. તો આ રીતે મેં અહીંયા નિશાન દોરી દીધું છે, એ જ રીતે આ બંનેનું પણ આપણે નિશાન દોરી દઈએ. તો ફ્રેન્ડ્સ આપણે આ રીતે નિશાન દોરી દીધા છે, આ રીતે કમ્પ્લીટ. હવે આને જેવું છે એવું જ કટિંગ કરી દેવાનું. તો વિડીયો પછી શું ક્લાસ બહુ લાંબો થઈ જશે, એટલે આપણે કટિંગ કરી અને ડાયરેક્ટ ક્લાસમાં મળીએ. તો ફ્રેન્ડ્સ આપણે બધા ભાગના કટિંગ કરી દીધા છે. આ રીતે જો જેવું છે એવું જ કટિંગ કર્યું છે, કશું સુધારો વધારો કર્યો નથી. જે છે એ જ આપણે કટિંગ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો. તો આપણા બ્લાઉઝનો પાછળનો ભાગ છે જુઓ. તો આ રીતે મેન કાપડનું કટિંગ છે અને આપણું અસ્તરનું કટિંગ છે આ રીતે. હવે આ બંને ભાગ આગળની સાઈડના છે જુઓ. આ રીતે એક સાથે બંને કટિંગ થઈ ગયા, કારણ કે ફોલ્ડ કરીને મૂક્યું હતું એટલે બંને એક સાથે કટિંગ થઈ ગયા. હવે આ એનું અસ્તરનું કટિંગ છે અને એક સાથે બંને સ્લીવ આપણી કટિંગ થઈ ગઈ છે. આ રીતે જો આ રીતે બંને સ્લીવનું પણ કટિંગ થઈ ગયું છે અને આ અસ્તરનું કટિંગ થઈ ગયું છે. તો આજે ક્લાસનો ચોથો દિવસ છે ને આજે કમ્પ્લીટ આપણે બ્લાઉઝનું અસ્તર સાથે કટિંગ કરી દીધું છે. હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે સ્ટિચિંગનો ક્લાસ ચાલુ કરીશું. તો ફ્રેન્ડ્સ તમે જોઈ લીધું ને, આપણે બાયનું કટિંગ કરી લીધું છે. મેં તમને સ્ટેપ બાય સ્ટેપ બાયનું કટિંગ કરતા શીખવાડ્યું છે અને અસ્તરના કાપડને મૂકી અને મેન કાપડનું કટિંગ કઈ રીતે કરવું એ પણ મેં તમને શીખવાડી દીધું છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને આપણે હવે નેક્સ્ટ ક્લાસમાં સ્ટિચિંગના વિડીયો ચાલુ કરીશું, એટલે કે આપણે જે બ્લાઉઝનું કટિંગ કર્યું છે એની આપણે સિલાઈ કરતા શીખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે શીખવાનું છે. બધું જ ફિનિશિંગ બી એમાં તમને હું કમ્પ્લીટ શીખવાડીશ અને શું સુધારા વધારા કરવાના છે. એવું નથી કે આપણે કટિંગ કરી દીધું એટલે એમને એમ સીવી દેવાનું. કટિંગ કર્યા પછી પણ સ્ટિચિંગ વખતે ફિનિશિંગનું ધ્યાન રાખવાનું. ફિનિશિંગ કઈ રીતે લેવાનું, બ્લાઉઝ ઊંચો નીચો થઈ ગયો તો સરખો કઈ રીતે કરવાનો, એ બધું જ આપણે ક્લાસમાં શીખવાનું છે. તો મારા ક્લાસમાં લાસ્ટ સુધી જોવા બદલ ધન્યવાદ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.